હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે વન ટક્સ બ્લાઉઝનું કટિંગ કરતા શીખીશું. તો ચાલો આજે હું તમને શીખવાડું વન ટક્સ બ્લાઉઝનું કટિંગ આપણે કેવી રીતે કરવું. તો આજે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કે આપણે વન ટક્સ બ્લાઉઝ છે કેવી રીતે કટિંગ કરવાનું છે. તો ચાલો શરૂ કરીએ આપણે વન ટક્સ બ્લાઉઝનું કટિંગ. વન ટક્સ બ્લાઉઝનું કટિંગ કરવા માટે તો આજે આપણે કાપડ ઉપર જ તે શીખીશું કે આપણે વન ટક્સ બ્લાઉઝ છે કેવી રીતે કટિંગ કરવું. સૌથી પહેલાં તો આપણે મેઝરમેન્ટની જરૂર પડશે. તો આપણું આજનું જે મેઝરમેન્ટ છે એ આ પ્રમાણે રહેવાનું છે. લંબાઈ રહેવાની છે 14 ઇંચ, શોલ્ડર 10 ઇંચ, ચેસ્ટ આપણી 34 ઇંચ, વેસ્ટ 26 ઇંચ, આગળનું ગળું 6 ઇંચ, પાછળનું ગળું 9 ઇંચ, સ્લીવ 6 ઇંચ, મોહરી રહેવાની છે 4.5 ઇંચ અને આર્મહોલ રહેવાનો છે આપણો 6.5 ઇંચ. આ મેઝરમેન્ટ ઉપર આજે હું તમને વન ટક્સ બ્લાઉઝનું કટિંગ કરતા શીખવાડીશ. હવે આપણે અસ્તર પીસ છે એને આ રીતે ડબલમાં ફોલ્ડ કરી લેવાનું છે. કિનારી છે આપણે સામેની સાઈડમાં દેવાની. ત્યાર પછી સૌથી પહેલાં હવે આપણે જે કાપડ આપણું છે ત્યાં આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું, જેથી કરીને આપણું કાપડ છે એ સીધું થઈ જાય. તો આ રીતે આપણે એક સીધી લાઈન અહીંયા દોરી લેવાની છે. હવે આપણે સૌથી પહેલાં લંબાઈનું માપ લઈશું. તો લંબાઈ આપણે આની અંદર 14 ઇંચ છે. તો આપણે એની અંદર 1 ઇંચ પ્લસ કરી અને આપણે 15 ઇંચે નિશાન લગાવી લઈશું. તો અહીંયા આપણે 15 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. હવે એ જ રીતે અહીંયા પણ આપણે આ રીતે રાખી અહીંયા આપણે 15 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે 15 ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાં આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે આપણે એક સીધી લાઈન અહીંયા દોરી લેવાની છે. ત્યાર પછી હવે આપણે શોલ્ડરનું માપ લઈશું. તો શોલ્ડર આપણું આની અંદર 10 ઇંચ છે. તો અહીંયાથી આપણે 5 ઇંચે નિશાન લગાવી લઈશું. તો આ રીતે અહીંયા 5 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. હવે એ જ રીતે અહીંયા નીચે પણ આપણે 5 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે 5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક સીધી લાઈન અહીંયા આપણે દોરી લઈશું. તો આ રીતે આપણે અહીંયા એક સીધી લાઈન છે દોરી લેવાની છે. હવે આપણે આર્મહોલનું માપ લઈશું. તો આપણી 34ની સાઇઝ છે તો અહીંયા આપણે 5.5 ઇંચ આર્મહોલ છે એ બરોબર જ આવી જશે. તો અહીંયા આપણે 5.5 ઇંચે નિશાન છે અહીંયા લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે 5.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક આપણે સીધી લાઈન છે એ દોરી લઈશું. તો અહીંયા પણ આપણે એક આ રીતે સીધી લાઈન છે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણે આટલું માપ છે લેવાઈ ગયું છે. ત્યાર પછી હવે આપણે ગળાનું માપ લઈશું. આપણું ગળું આની અંદર રાખવાનું છે આપણે 2.25 ઇંચ. તો અહીંયા આપણે 2.25 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. જ્યાં આપણે ડબલ કાપડ છે ત્યાંથી આપણે 2.25 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. હવે એ જ રીતે નીચેની સાઈડમાં પણ આ રીતે આપણે 2.25 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. આપણું પાછળનું ગળું જે છે એ આપણું આની અંદર 9 ઇંચ છે. તો અહીંયા ઉપરથી આપણે 9.5 ઇંચે નિશાન લગાવી લઈશું. તો અહીંયા આપણે 9.5 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે 9.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું. હવે એ જ રીતે અહીંયા પણ આપણે જે ગળાએ નિશાન લગાવ્યું હતું 2.25 ઇંચે ત્યાં પણ આપણે આ રીતે એક સીધી લાઈન છે દોરી લેવાની છે. તો આ રીતે આપણે લાઈન છે દોરી લેવાની છે. અને અહીંયા આપણું જે પાછળનું ગળું છે એ રાઉન્ડ છે. તો અહીંયા હું રાઉન્ડની અંદર નિશાન છે લગાવી દઉં. આની અંદર તમે તમારું મનપસંદ ગળું પણ બનાવી શકો છો. તો એ તમારા પર ડિપેન્ડ છે. આની અંદર હું તમને રાઉન્ડ નેકની અંદર શીખવાડીશ. તો આપણું પાછળનું ગળું છે કમ્પ્લીટ આ રીતે નિશાન લગાવી લેવાનું છે. હવે આપણે ચેસ્ટનું માપ લઈશું. તો ચેસ્ટ આપણે આની અંદર રહેવાની છે 34 ઇંચ. તો 34નો ચોથો ભાગ કરી લઈશું. તો 34નો ચોથો ભાગ એટલે કે આપણું આની અંદર આવી ગયું 8.5 ઇંચ. તો અહીંયા આપણે 8.5 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. ત્યાર પછી આપણે અહીંયા 1.5 ઇંચ સિલાઈનું માર્જિન એડ કરીશું. તો અહીંયા આપણે એક્સ્ટ્રા માર્જિન 1.5 ઇંચ એડ કરી દેવાનું. હવે આપણે કમરનું માપ લઈશું. તો કમર આપણે આની અંદર છે 26 ઇંચ. તો 26નો ચોથો ભાગ એટલે કે 6.5 ઇંચ 6.5 ઇંચે નિશાન લગાવીશું. ત્યાર પછી આપણે પાછળનું દોઢ પટનું નિશાન છે ટક્સનું નિશાન 1 ઇંચ લગાવી લઈશું. તો 1 ઇંચ આપણે ટક્સનું છોડી દઈશું. ત્યાર પછી હવે જે આપણે 1.5 ઇંચ એક્સ્ટ્રા માર્જિન જે કાપડનું છોડ્યું તો એ અહીંયા આપણે આ રીતે લગાવી લેવાનું છે. તો હવે આપણે જે આર્મહોલે નિશાન લગાવ્યું છે ત્યાંથી લઈને આ કમરના નિશાન સુધી આ રીતે લાઈન છે એ દોરી લઈશું. તો અહીંયા આપણે આ રીતે લાઈન છે એ દોરી લેવાની છે. હવે એ જ રીતે આ બંને લાઈન છે એ હું આ રીતે દોરી લઈશું. તો કમ્પ્લીટ આ રીતે આપણે કમર અને ચેસ્ટનું માપ છે એ લેવાઈ ગયું છે. હવે આપણે આર્મહોલનો રાઉન્ડનું માપ લઈશું. તો એના માટે તો અહીંયા જે આપણો ક્રોસ ભાગ છે તો ત્યાંથી આપણે આ રીતે ક્રોસમાં 1 ઇંચે નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે 1 ઇંચે નિશાન છે લગાવી લીધું છે. અને ત્યાર પછી હવે અહીંયાથી આપણે આ રીતે હલકો રાઉન્ડ આપી દઈશું. જે આપણે 1 ઇંચે નિશાન લગાવ્યું છે તો આ રીતે આપણે અહીંયા પાછળના ગળાની અંદર આ રીતે આર્મહોલનું રાઉન્ડ છે દઈ દેવાનું છે. અને આગળના ગળાની અંદર
આપણે એ રીતે આપશું, કેમ કે ઘણા મિત્રોને કોમેન્ટ આવે છે કે આગળની સાઈડમાં ખોલો આવવાનો પ્રોબ્લેમ બહુ જ આવે છે. તો એના માટે સોલ્યુશન છે કે અહીંયાથી આપણે જે આપણું બોક્સ બનાવ્યું છે ત્યાંથી આપણે અડધો ઇંચ આ અંદરની સાઈડમાં નિશાન લગાવીશું, અને ત્યાર પછી જે આપણે શોલ્ડરનું નિશાન છે ત્યાંથી આ રીતે આપણે ક્રોસ એક લાઈન દોરી લઈશું. જે આપણે અડધો ઇંચ અંદરની સાઈડમાં લગાવ્યું છે ત્યાં, તો આ રીતે અંદરની સાઈડમાં લઈ લેવાનું છે ને ત્યાર પછી અહીંયાથી આપણે આ રીતે આગળનો રાઉન્ડ છે જે હાર્મોનનો એ આ રીતે આપીશું, જેથી કરીને આગળની સાઈડમાં જે ખોલો આવવાનો પ્રોબ્લેમ આવે છે એ આની અંદર નહીં આવે. તો કમ્પ્લીટ આપણે પાછળના ભાગનો જે માપ છે એ કમ્પ્લીટ લઈ લીધું છે. હવે આપણે અહીંયા ટક્સનું નિશાન લગાવી લઈશું. તો અહીંયાથી આપણો ટક્સ છે એ આપણે 4.5 ઇંચે નિશાન છે, સોરી 3.5 ઇંચે નિશાન છે લગાવી લઈશું. અને હવે જે આપણે 1 ઇંચનો અહીંયા માર્જિન છોડેલું છે, તો જ્યાં આપણે નિશાન લગાવ્યું છે ત્યાંથી બંને સાઈડ અડધો ઇંચ આ રીતે રાખી અને આપણે નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણું નિશાન છે લગાવી લેવાનું છે. ત્યાર પછી જે ટક્સ છે એ આપણો 4.5 ઇંચનો રહેવાનો છે. તો આ રીતે આપણે 4.5 ઇંચે નિશાન લગાવી લેવાનું. હવે જે આપણે વચ્ચેનું સેન્ટરનું નિશાન લગાવ્યું છે ત્યાંથી આ રીતે એક સીધી લાઈન દોરી લેવાની છે. અને ત્યાર પછી જે બંને સાઈડ આપણે અડધો ઇંચ માર્જિન એડ કર્યું હતું, તો ત્યાં આ રીતે અડધો ઇંચ બંને સાઈડ છે, તો આ રીતે ક્રોસમાં અહીંયા ટક્સનું નિશાન છે એ આ રીતે આપણે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આપણે પાછળના ફ્રન્ટનું આ રીતે આપણે માપ લઈ લીધું છે. હવે આપણે આનું કટિંગ કરી લઈએ. હવે આપણે પાછળના ફ્રન્ટનું કટિંગ કરી લઈએ. એના માટે તો આપણે જે લાઈન દોરી છે એ આપણે આ લાઈન પ્રમાણે કટિંગ છે આનું કરી લેવાનું છે. તો કમ્પ્લીટ આપણે જે પાછળનો ફ્રન્ટ છે એનું આપણે કટિંગ કરી લીધું છે. આપણે હાલ અત્યારે ગળાનું કટિંગ નથી કરતા, કેમ કે આપણે જે પાછળનો ફ્રન્ટ છે એ પ્રમાણે જ આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરીશું, એટલા માટે આપણે પાછળના ગળાનું કટિંગ કરતા નથી. હવે આપણે જે આપણું કાપડ છે એને આ રીતે આપણી બાજુ ફેરવી લઈશું. તો જે કિનારી છે એ આપણી સાઈડમાં આવી જાય એ રીતે આપણે આની અંદર ફેરવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે જ્યાં કિનારી છે ત્યાંથી આપણે 2.5 ઇંચે નિશાન છે એ લગાવી લઈશું. તો અહીંયાથી આપણે 2.5 ઇંચ નિશાન છે એ લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે 2.5 ઇંચ નિશાન છે એ લગાવી લઈશું. હવે જ્યાં આપણે 2.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક સીધી લાઈન છે આપણે સૌથી પહેલાં તો દોરી લઈશું. તો કમ્પ્લીટ આ રીતે આપણે લાઈન છે એ દોરી લેવાની છે. હવે આપણે જે પાછળના ફ્રન્ટનું કટિંગ કર્યું છે એ પાછળનો ફ્રન્ટ આપણે જ્યાં લાઈન દોરી છે ત્યાંથી આ રીતે રાખી અને અહીંયા આપણે ભાગ છે એ રાખી દઈશું. તો આ રીતે આપણો પાછળનો ભાગ છે આની ઉપર રાખી દેવાનો છે. હવે આપણે જે આ પાછળનો ભાગ છે એ પ્રમાણે હવે આપણે આના નિશાન છે એ લગાવી લઈએ. તો આપણે જે પાછળનો ફ્રન્ટ કટિંગ કરીને ઉપર રાખ્યો તો એ પ્રમાણે અહીંયા આપણે નિશાન છે લગાવી લેવાના છે. તો હવે હું નિશાન છે લગાવી લઉં. તો કમ્પ્લીટ આપણા નિશાન છે લાગી ગયા છે. હવે આપણે આ પાછળનો ફ્રન્ટ છે આને લઈ લઈશું. હવે આપણો પાછળનો ભાગ છે એ લઈ લેવાનો છે. સૌથી પહેલાં તો હવે આપણે ગળાનું નિશાન છે એ લગાવી લેવાનું છે. તો જે આપણે આ પાછળના ફ્રન્ટની અંદર 2.25 ઇંચનું ગળું રાખ્યું તો એ જ રીતે હવે આપણે આગળનો ભાગની અંદર પણ 2.25 ઇંચ શોલ્ડરની સાઈડમાં નિશાન છે લગાવી લેવાનું છે. હવે આપણે જે આગળનું ગળું છે એ આની અંદર રહેવાનું છે 6 ઇંચ. તો અહીંયાથી આપણે 6 ઇંચે નિશાન છે એ અહીંયા લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે 6 ઇંચે નિશાન લગાવેલું છે. ત્યાર પછી જ્યાં આપણે 6 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે 2.25 ઇંચે નિશાન આ રીતે લગાવી લેવાનું. હવે આપણે અહીંયા જ્યાં 2.25 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું. ત્યાર પછી હવે જ્યાં આપણે 6 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક આડી લાઈન દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે લાઈન છે દોરી લેવાની છે. અને અહીંયા હવે આપણે ગળાનો રાઉન્ડની અંદર શેપ છે આ રીતે આપી દઈશું. તો કમ્પ્લીટ આપણા ગળાનો શેપ છે આ રીતે આપણે અંદર આપી દીધો છે. હવે આપણે દૂર એટલા માટે રાખ્યું હતું કેમ કે આપણે જ્યાં ટક્સ છે તો ટક્સ માટે આપણે બંને સાઈડ કાપડ છે એડ કરવાનું છે. તો એટલા માટે આપણે જે ભાગ જ્યારે દોર્યો ત્યારે આપણે દૂર રાખ્યો હતો. હવે આપણે સૌથી પહેલાં એક વસ્તુનું ધ્યાન રાખીશું કે હવે આપણે ડોટ પોઈન્ટનું નિશાન છે એ લગાવી લઈશું. તો એના માટે તો આપણું શોલ્ડર છે ત્યાંથી આપણે 10 ઇંચ, તો અહીંયાથી આપણે 10 ઇંચ, તો અહીંયા આપણે 10 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. હવે જ્યાં 10 ઇંચે આપણે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક હું સીધી લાઈન દોરી લઉં જેથી કરીને તમને સમજવામાં સરળ રહે. તો આ રીતે આપણે 10 ઇંચે એક લાઈન છે એ દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણે આ રીતે લાઈન છે દોરી લીધી છે. હવે આપણે ઘણા મિત્રોનો ડાઉટ હોય છે કે હવે 1 ટક્સની અંદર અહીંયા આપણે ડોટ પોઈન્ટનું માર્જિન છે કેટલું છોડવાનું છે. તો એના માટે તો આજની જે આપણી સાઇઝ છે 34ની સાઇઝ છે, તો એના માટે આપણે અહીંયા 3 ઇંચ છોડીશું. તો હવે આપણે કે
3 ઇંચ છોડીશું. ત્યાર પછી કે હવે આપણે બંને ડોટ છે તો એને વચ્ચેનું ગેપ છે એનું અંતર કેટલું રાખવાનું છે, તો આપણે નોર્મલી કે જે આપણી શેષ છે એનો 10મો ભાગ કરી લેવાનો છે. તો અહીંયા આપણી શેષ છે 34 ઇંચ. તો અહીંયાથી હવે આપણે 3.25 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. તો સમથિંગ થોડું ઘણું આમ તેમ ચાલી શકે. તો અહીંયા આપણે 3.25 ઇંચે નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. હવે એ જ રીતે અહીંયા પણ આપણે 3.25 ઇંચે નિશાન છે અહીંયા નીચેના ભાગમાં પણ લગાવી લઈશું. તો કમ્પ્લીટ આટલું માપ છે આપણે આની અંદર લઈ લીધું છે. ત્યાર પછી હવે જ્યાં આપણે 3.25 ઇંચે નિશાન લગાવ્યું છે તો આપણે આની અંદર 3 ઇંચનો ટક્સનું છોડવાના છે. તો એના માટે બંને સાઈડ 1.5 ઇંચ. તો જ્યાં આપણું વચ્ચેનું સેન્ટરનું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 1.5 ઇંચ બંને સાઈડ આ રીતે 1.5 ઇંચ આ સાઈડ અને 1.5 ઇંચ આ સાઈડ. તો બંને આમાં આ રીતે આપણે 1.5 ઇંચ બંને સાઈડ છોડી દીધું છે. હવે આપણે જે આપણે 3 ઇંચનું વચ્ચેનું અહીંયા માર્જિન છોડ્યું છે તો હવે આપણે એક સાઈડ નથી છોડવાનું. જો આપણે આ સાઈડ એક સાઈડ છોડી દઈશું તો આપણું જે બ્લાઉઝ છે એક સાઈડ ખેંચાઈ જશે. તો આપણે બંને સાઈડ છે છોડીશું. તો એના માટે તો અહીંયા આપણે 1.5 ઇંચ છોડ્યું છે તો અહીંયા આપણે 1.5 ઇંચ જે આપણે લાઈન દોરી છે ત્યાંથી આપણે 1.5 ઇંચ નિશાન છે એ લગાવી લેવાનું છે. યાદ રાખજો મિત્રો કે આની અંદર ઘાસ પટ્ટી અને બટન પટ્ટીનું સિલાઈનું માર્જિન છે હું અત્યારે હાલ છોડતો નથી, ખાલી જે આપણે ડોટ પટ્ટી માર્જિન છે એ જ છોડું છું. તો હવે 1.5 ઇંચ આપણે આ સાઈડ છોડી દીધું. ત્યાર પછી હવે જે આપણું સિલાઈવાળું જે ફિટિંગ બાજુ માર્જિન છે ત્યાંથી આપણે 1.5 ઇંચ અહીંયા આ રીતે માર્જિન છે એ છોડી દેવાનું છે. તો હવે આપણે 1.5 ઇંચ છે માર્જિન છોડી દીધું છે. તો હવે આપણી જે લાઈન છે એ બંને નિશાન સુધી આપણે આ રીતે લંબાવી લેવાની છે. તો આ રીતે આપણી લાઈન છે અહીંયા સુધી આપણે લંબાવી લીધી. હવે આપણે અહીંયા નીચે આપણે ટક્સ છે તો અહીંયા જોઈન્ટ કરીશું તો અહીંયા આપણો ભાગ છે એ થોડોક શોર્ટ થાય. તો એના માટે આપણે જે લાઈન છે ત્યાંથી આપણે 1 ઇંચ નીચેના સાઈડમાં માર્જિન છે એ પ્લસ કરવું પડશે. તો અહીંયા આપણે 1 ઇંચ નિશાન લગાવી લેવાનું છે. હવે જે આપણે 1 ઇંચ નિશાન લગાવ્યું છે તો ત્યાં આ રીતે એક સીધી લાઈન છે એ આપણે સૌથી પહેલાં તો એક દોરી લઈશું. તો આ રીતે આપણે એક લાઈન છે અહીંયા દોરી લેવાની છે. હવે જે આપણે નિશાન લગાવ્યા છે એ નિશાન અહીંયા આ રીતે લંબાવી લઈશું. તો આ રીતે આપણા નિશાન છે એ અહીંયા સુધી લંબાવી લેવાના છે. હવે આપણે જે ગળાનું નિશાન છે ત્યાંથી લઈને આપણે જે કમરનું નિશાન છે ત્યાં સુધી આ રીતે ક્રોસમાં લાઈન છે અહીંયા દોરી લેવાની છે. તો જ્યાં આ રીતે અહીંયા ક્રોસમાં લાઈન છે એ દોરી લેવાની છે. હવે એ જ રીતે અહીંયા આપણે કેમ કે ઘાસ પટ્ટી અને બટન પટ્ટી સાઈડ આપણે સિલાઈનું માર્જિન નથી છોડ્યું તો અહીંયા આપણે આ રીતે એક સાપવા સિલાઈનું માર્જિન છે એ પ્લસ કરી દેવાનું છે. તો આ રીતે અહીંયા આપણે માર્જિન છે એ પ્લસ કરી દીધું છે. હવે આપણે જે આપણો શેષનો ભાગ છે ત્યાંથી લઈને આપણો કમરનો ભાગ છે ત્યાં સુધી આર્મોલથી આ રીતે એક ક્રોસમાં લાઈન છે અહીંયા પણ આપણે દોરી લઈશું. તો આ રીતે આપણે કમ્પ્લીટ આ રીતે લાઈન છે આની અંદર દોરી લેવાની છે. હવે આપણે જ્યાં બટન પટ્ટી અને ઘાસ પટ્ટી છે ત્યાંથી લઈ અને આ જે આપણે 1.5 ઇંચ સુધીનું નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આ રીતે ક્રોસમાં અહીંયા લાઈન છે એ દોરી લેવાનું છે. જેવી રીતે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝની અંદર કટિંગ કરીએ છીએ એ જ રીતે હોય છે, પણ આ હાફ પ્રિન્સેસ કટ છે તો એ જ રીતે આપણે નિશાન છે આ રીતે નીચેની સાઈડમાં લગાવી લેવાના છે. તો કમ્પ્લીટ આ રીતે આપણા નિશાન છે આની અંદર લગાવી લીધા છે. હવે આપણે કે હાર્મોલનું તો જે આગળના પાછળનો જ્યારે ફ્રન્ટ કટિંગ કરતા હતા ત્યારે મેં તમને જે રીતે શીખવાડ્યું એ જ રીતે કે અહીંયાથી સૌથી પહેલાં તો આ રીતે આપણે એક સીધી લાઈન છે અહીંયા દોરી લેવાની છે. હવે એ જ રીતે અહીંયા જે આપણે નિશાન લગાવ્યું હતું ત્યાં પણ આપણે આ રીતે એક સીધી લાઈન છે એ દોરી લેવાની છે. ત્યાર પછી અહીંયાથી આપણે 1/2 ઇંચ નીચેના ગળા સાઈડ તો આપણે જે બોક્સ બનાવ્યું છે ત્યાંથી 1/2 ઇંચ આપણે જે આપણું ગળું છે એ સાઈડમાં આ રીતે શોલ્ડરથી ક્રોસમાં લાઈન છે આ રીતે દોરી લેવાની છે. તો આ રીતે આપણે ક્રોસમાં લાઈન દોરી લઈશું અને ત્યાર પછી હવે આપણે અહીંયાથી આ રીતે આર્મોલનો રાઉન્ડ છે એ અહીંયા આપી દઈશું, જેથી કરીને કે આપણે આગળની સાઈડમાં જે ખોલો આવવાનો પ્રોબ્લેમ આવે છે આ રીતે તમે આર્મોલનું કટિંગ કરશો તો નહીં આવે. તો કમ્પ્લીટ આપણે આટલું માપ છે એ લઈ લીધું છે. હવે આપણે અહીંયા જે ટક્સ લેવાનો છે ડોટ પટ્ટીનો જે ટક્સ તો એના માટે આપણે અહીંયાથી આ રીતે સીધો નથી લઈ લેવાનો. તો એના માટે આપણે શું કરીશું તો કે અહીંયાથી આપણે જે લાઈન દોરી છે તો ત્યાંથી જે આપણે નિશાન લગાવ્યું છે ડોટ પટ્ટીનું ત્યાં સુધી આ રીતે ક્રોસમાં તો અહીંયા આપણે આ રીતે સૌથી પહેલાં તો ક્રોસમાં આ રીતે લાઈન છે એ દોરી લેવાની છે. તો આ રીતે આપણે ક્રોસમાં લાઈન દોરી લેવાની છે. ત્યાર પછી હવે આપણે જ્યાં નીચે વચ્ચે જે લંબાઈમાં નિશાન માર્યું હતું નીચેની સાઈડમાં ત્યાંથી આપણે 2.5 ઇંચે નિશાન છે એ લગાવી લઈશું. તો અહીંયા આપણે 2.5 ઇંચ નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે અહીંયાથી આપણે શેપ છે એ આ રીતે આપી દઈશું. તો જ્યાં આપણે ડોટ પટ્ટીનું નિશાન છે તો ત્યાંથી આપણે જે રીતે પ્રિન્સેસ કટની અંદર આપીએ છીએ એ જ રીતે અહીંયાથી આ રીતે નિશાન છે એ આપણે રાઉન્ડમાં આ રીતે આપવાનું છે. ત્યાર પછી હવે અહીંયાથી જે આપણું નીચેનું નિશાન છે તો ત્યાંથી આ રીતે આપણે શેપ આપીશું, જેથી કરીને આપણો આપણો જે ટક્સનો જે શેપ છે ડોટ પટ્ટીનો એકદમ સરસ રીતે આવે. તો આ રીતે આપણે
નિશાન લગાવી લેવાના છે. તો કમ્પ્લીટ આપણે આ રીતે આગળના ફ્રન્ટની અંદર તમામ નિશાન છે એ લગાવી લીધા છે. હવે આપણે આનું કટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ આપણો આગળનો જે ફ્રન્ટ છે આપણે આ રીતે કટિંગ છે એ કરી લીધો છે અને અહીંયા આપણે કટિંગ પણ કરી લીધું છે. હવે આપણે જ્યારે સિલાઈ કરીશું ત્યારે આપણો જે ભાગ છે એને આ રીતે ડબલમાં કરી અને અહીંયાથી આ રીતે આપણે સિલાઈ છે અહીંયા લગાવી લઈશું. તો કમ્પ્લીટ આપણો આગળનો ફ્રન્ટ છે એ આપણે આની અંદર કટિંગ થઈ ગયો છે. હવે આપણે સ્લીવનું કટિંગ કરીશું. તો સ્લીવનું કટિંગ કરવા માટે આપણું જે કાપડ છે એને આ રીતે આપણે ડબલની અંદર ફોલ્ડ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણું કાપડ છે ડબલની અંદર ફોલ્ડ કરી લેવાનું છે. ત્યાર પછી હવે જે આપણું કાપડ અહીંયા ક્રોસ છે તો નીચેના ભાગની અંદર આપણે અહીંયા સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે આપણે એક સીધી લાઈન છે દોરી લેવાની છે. હવે આપણે સ્લીવની લંબાઈનું માપ લઈ લઈશું. તો જે સ્લીવની લંબાઈ છે એ આપણે આની અંદર રહેવાની છે 6 ઇંચ. તો અહીંયાથી આપણે 6.5 ઇંચે નિશાન છે એ લગાવી લઈશું. તો આ રીતે આપણે અહીંયા 6.5 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે 6.5 ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાં આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું. તો કમ્પ્લીટ આપણું સ્લીવની લંબાઈનું માપ છે એ લેવાઈ ગયું છે. ત્યાર પછી હવે આપણે અહીંયાથી 3 ઇંચે એક બીજું નિશાન લગાવીશું. જ્યાં આપણે ઉપરની સાઈડમાં નિશાન લગાવ્યું છે તો ત્યાંથી આ રીતે એક 3 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે 3 ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાં પણ આપણે એક આ રીતે સીધી લાઈન છે આ રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણે આ લાઈન છે આ રીતે દોરાઈ ગઈ છે. હવે આપણે જે હાર્મોલ છે આની અંદર 6.25 ઇંચ છે. તો અહીંયાથી આપણે 6.25 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. અને જે આપણે બ્લાઉઝ જ્યારે કટિંગ કર્યું ત્યારે આપણે 1.5 ઇંચ એક્સ્ટ્રા માર્જિન છોડ્યું હતું. તો આ રીતે આપણે 1.5 ઇંચ પ્લસ છોડી દેવાનું છે. હવે આપણી જે મોરી છે એ છે 4.5 ઇંચ. તો અહીંયાથી આપણે 4.5 ઇંચે નિશાન લગાવી લઈશું. તો આ રીતે 4.5 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. અને ત્યાર પછી આપણે જે 1.5 ઇંચ સિલાઈનું માર્જિન છોડ્યું હતું એ રીતે. તો આ રીતે આપણે કમ્પ્લીટ માપ છે એ લઈ લીધું છે. હવે આપણે આ રીતે અહીંયા ક્રોસમાં લાઈન છે આ રીતે દોરી લઈશું. તો આ રીતે આપણે ક્રોસમાં અહીંયા લાઈન છે એ દોરી લેવાની છે. હવે આપણે હાર્મોલનો શેપ આપીશું. તો અહીંયાથી આપણે હાર્મોલનો શેપ છે એ આ રીતે રાઉન્ડની અંદર આપી દેવાનો છે. આ થઈ ગયો આપણો પાછળના ભાગનો. અને આગળના ભાગની અંદર અહીંયાથી આપણે આ રીતે રાખી અને અહીંયાથી આપણે આ રીતે આગળના ભાગની અંદર શેપ છે એ આ રીતે આપી દેવાનો છે. તો કમ્પ્લીટ આપણું સ્લીવનું માપ છે લેવાઈ ગયું છે. હવે આપણે સ્લીવનું કટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ આપણું સ્લીવનું કટિંગ છે એ આની અંદર થઈ ગયું છે. આજના વિડીયોની અંદર મિત્રો આપણે વન ટક્સ બ્લાઉઝનું કટિંગ છે એ કરતા શીખ્યા. તો આશા છે કે આજનું જે વિડીયો જોયા પછી તમને વન પીસ બ્લાઉઝ કટિંગ કરતા એકદમ ઇઝીથી આવડી ગયું છે. તો આજે મેં તમને વન ટક્સ બ્લાઉઝનું કટિંગ કરતા શીખવાડ્યા. તો આશા છે મિત્રો કે આજનો આ વિડીયો મિત્રો તમને ગમ્યો હોય છે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. અને તમારે કોઈ પણ જાતનું કટિંગ છે, સિલાઈ છે, એવું કંઈ શીખવું હોય તો પણ મને કોમેન્ટ કરજો, જેથી કરીને આપણે એના પર પણ વિડીયો બનાવીશું. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. મળીએ મિત્રો એક નવા વિડીયોમાં. તો ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.